જો એકવાર આ ટિપ્સથી તમે ગુંદાનું અથાણું બનાવી લીધું ને તો તમે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકશો અને લોકો ખાતા પણ ધરાશે નહીં ફ્રેન્ડ્સ. અને માત્ર એક જ મસાલાથી કાંઈ પણ વધુ ઝંઝટ વિના આ ઇન્સ્ટન્ટ અથાણું બની અને તૈયાર થશે ફ્રેન્ડ્સ. બહુ મસાલાની પણ જરૂર નહીં પડે. તો એકવાર આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. ચલો બનાવીએ ગુંદાનું અથાણું. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. સ્વાગત છે મિત્રો રસોડાની રંગતમાં. તો ગુંદાનું અથાણું બનાવવા માટે આપણે ગુંદાને દસ્તા વડે ભાંગી અને એના ઠળિયા નીકાળી અને 2 ભાગમાં આવી રીતે કટ કરી લીધા છે. હવે એને આપણે એક બાઉલમાં એડ કરી અને એમાં આપણે હળદર અને નમક એડ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આવું બાઉલ લેવાનું છે જેમાં કરી અને આપણે સારી રીતે હલાવી શકીએ. એટલા માટે આમાં હવે આપણે નમકનું પ્રમાણ વધારે રાખવાનું છે. તો આપણે નમક એડ કરી દઈએ. નમકને એડ કરી અને સારી રીતે નમક આમાં ભળે એટલા માટે થઈ અને થોડું વધારે જ નમક રાખવાનું છે, જે પાણી થઈ અને ગુંદાની આખી ચીકાશને દૂર કરી નાખશે. અને 1 વર્ષ સુધી આપણે સ્ટોર કરવું હશે ને, આ પ્રોસેસ તમે જરૂર ફોલો કરજો, જેથી કરીને આપણું અથાણું એવું ને એવું રહેશે, બગડશે નહીં. માત્ર 2 થી 3 ટિપ્સ તમે એવી રીતે ફોલો કરશો ને તો આપણા અથાણા છે ને આખું વર્ષ રાખવાના હશે ને તો બગડશે નહીં ફ્રેન્ડ્સ. તો જરૂરથી આ ટ્રાય કરજો. હવે આપણે આ હળદર નમકને સારી રીતે મિક્સ કરી લઈએ ચમચીથી. એનાથી કરતાં આવી રીતે આપણે ડીશ ઢાંકી અને હવે ઉપર નીચે આજુબાજુ આવી રીતે ખખડાવશું ને એટલે નમક અને હળદર ગુંદામાં સારી રીતે મિક્સ થઈ જશે ફ્રેન્ડ્સ. તો આવી રીતે મિક્સ કરી અને આપણે માત્ર 5 થી 10 મિનિટ પછી આપણે એને બહાર નીકાળી લેશું અને સુકાવવા માટે મૂકી દઈશું ફ્રેન્ડ્સ. અને 1 કલાક આમને આમ આપણે આ ગુંદાને રાખી દેવાના છે. અને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે એને સૂકવો છો ને ત્યારે એનું જે મોઢું હોય ને એ આવી રીતે ઊંચું નહીં રાખવાનું. અને 1-8 કલાક પછી કેવું કરવાનું કે બધા ગુંદાને આપણે ઉલટાવી દેવાના છે, જેથી કરી અને જે નમક છે એમાં પાણી થશે એ એમાં ને એમાં ભર્યું ના રહે, એ પાણી આખું છૂટું થઈ જાય. એટલા માટે આપણે 1 કલાક માટે આવી રીતે ગુંદાને ઉલટાવી અને રાખવાના છે. તો તમે જોઈ શકશો કે એનું બધું પાણી નીકળી જશે. અને જો સીધા રાખશો ને તો એમાં ને એમાં નમકનું પાણી છે ગુંદામાં ભરાયેલું રહેશે. તો થોડા સમયમાં તમે જોઈ શકો છો કે ગુંદાનું પાણી આવી રીતે નીકળી અને જો અહીંયા પાણી થઈ ગયું છે. પછી ત્યારબાદ મેં બધા ગુંદાને ડાયરેક્ટ સીધા કરી લીધા છે. અને હવે આપણે આ ગુંદાને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ અને આ બધું પાણી નીકાળી લઈએ. એમાં વચ્ચે થોડા સમય પછી ગુંદાને આપણે ડાયરેક્ટ સીધા કરી નાખવાના. અને હવે આને આપણે પાછો થોડો સમય માટે સુકાવા દેવાના છે. તમે પંખા નીચે રાખી શકો છો. જો પંખા નીચે રાખશું ને તો એને ઇન્સ્ટન્ટ થોડા સમયમાં આપણે રેડી બનીને થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ પ્રોસેસમાં થોડી વાર લાગશે, કારણ કે અથાણું બનાવવામાં આપણે વાર લાગશે નહીં. એકદમ ગુંદાને સૂકવી અને ત્યારબાદ આ તૈયાર મસાલો આવે છે, જે તમે તીખો મેં મસાલો એડ કર્યો છે. એના બદલાનો મીઠું ગુંદા બનાવવા હોય તો એમાં મીઠો મસાલો ગમે તે કંપનીનો તમે યુઝ કરી શકો છો. તો આ છે આચાર મસાલો. તો અચાર મસાલો ડાયરેક્ટ આપણે એમાં એડ કરી દીધો છે અને તેનાથી કલર, તીખાશ, ખટાશ, મીઠાશ બધું એમાં આવી જાય છે. તો કાંઈ પણ વસ્તુ આપણે એડ નહીં કરવી પડે. અને માત્ર આ એક વસ્તુ એડ કરવાથી આપણું ઇન્સ્ટન્ટ અથાણું બની અને રેડી થઈ જશે. અને અથાણું બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે અથાણામાં આપણો હાથ ક્યાંય બહુ ન અડે. અને ચમચી અને જે વાસણ આપણે લઈએ ને એ પણ વાસણ કોરા હોવા જોઈએ, એમાં પાણીનો ભાગ ન હોવો જોઈએ. ને આ બધું મિશ્રણ આપણે હલાવીએ છીએ એને પણ ચમચી ને બધું સાવ કોરું. અને આ તેલ લીધું છે એ ગરમ કરી અને ઠંડુ પાડી દીધું છે. અને ત્યારબાદ આ તેલને આપણે આમાં મિક્સ કરી દેવાનું છે. અને તેલની ક્વોન્ટિટી આપણે વધારે રાખવાની છે. જો તમારે લાંબા સમય માટે કોઈ પણ અથાણાને સ્ટોર કરવા હોય ને તો તેલમાં ડૂબડૂબા રાખશો ને તો ઘણા સિરકો, વિનેગર નાખે છે, પણ એ કાંઈ પણ નાખવાની જરૂર નહીં પડે. અને આવા ને આવા અથાણા રહેશે. અને અહીંયા મેં સિંગ તેલ ગરમ કરી અને ઠંડુ પાડીને લીધું છે, જેથી તમારે કોઈ પણ અથાણાને તડકો ખવડાવવાની જરૂર નહીં પડે. નહીંતર ઘણા લોકો આવી રીતે અથાણું બની જાય પછી તેને તડકો ખવડાવે છે. તો એ વાત પણ આપણે આમાં જરૂર નહીં પડે ફ્રેન્ડ્સ. અને એવું ઇન્સ્ટન્ટ મસ્ત તીખું અથાણું બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. માત્ર આપણે એક મસાલો એડ કરવાથી આટલું ઇન્સ્ટન્ટ અથાણું બને છે.
અને લોકો ખાતા પણ ધરાશે નહીં એવું મસ્ત આ અથાણું બની અને રેડી થઈ ગયું છે. તો આવા બીજા અનેક વિડીયા જોવા માટે આપ મારી ચેનલમાં જોડાયેલા રહેજો. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. અને આપ જોઈ શકો છો મસ્ત આપણું ગુંદાનું અથાણું બની અને રેડી થઈ ગયું છે. હવે એને આપણે એરટાઇટ કન્ટેનરમાં તમે રાખી શકો છો. અને થેન્ક યુ ફ્રેન્ડ્સ. આભાર.